નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર મહાપાલિકા ઓફિસમાં સંસવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગરમાં પીવાનું પાણી નહીં આવતું હોય મહિલાઓ અને પુરુષો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાત રાજ્યમાં જલ સે નલ તક યોજના હલકી ગુણવત્તાનું કામ થયું હોય આમ પ્રજાના પાણી માટે વલખા। ભાજપ સરકાર લોકોને રોડ રસ્તા સફાઈ શુદ્ધ પીવાના પાણી સહિતની પૂરતી સુવિધા આપવા માટે કટિબદ્ધ છે। આથી જુદા જુદા નામે રોડ રસ્તા મંજૂર કરવામાં આવે છે। ગાંધી જયંતિથી સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે। હાલ સમગ્ર ગુજરાત રાજ્ય નર્મદાની કેનાલથી આવરી લેવામાં આવી છે। સાથે સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે થઈ નલ સે જલ અને જલ સે નલ તક યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના અનેક શહેર ગામડામાં યોજના અંતર્ગત રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે। પરંતુ આ યોજનામાં સ્થાનિક નેતાઓ, સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભાજપ સરકારની મુરાદ ઉપર પાણી ફેરવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। મહીસાગર જિલ્લા સહિત સુરેન્દ્રનગર જિલ્લા મથક સહિત લખતર તાલુકા મથકમાં જલ સે નલ તક યોજના પાણી માટે ફાળવેલ રૂપિયા પાણીમાં ગયા હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે। અનેક લોકોને પોતાના ઘરે પૂરતું પીવાનું પાણી અને વાપરવા માટે પાણી મળતું નથી। લોકો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બની રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કચેરીમાં સંસવૈયાનાથ અને ઠાકરનગરની મહિલાઓ અને પુરુષો પાણીના બેડા પાણી ભરવાની નળીઓ સાથે હલ્લાબોલ બોલાવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે લોકોને પૂરતી સુવિધા આપવા માટે કટિબદ્ધ ભાજપ સરકાર દ્વારા સરકાર જવાબદાર સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી હાલ સનિષ્ઠ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે તેમ છતાં છેવાડાના વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાઓ એટલે કે પીવાનું પાણી પણ આ લોકો પૂરું પાડી શકતા નથી। અને એ સંદર્ભે અત્યારે જીઆઈડીસી એરિયામાંથી ઠાકરનગર, સંસવૈયાનાથ ટાઉનશીપ એ વિસ્તારના જે લોકોને પાણી નથી મળતું, પ્રાથમિક સુવિધાઓ નથી, એ અત્યારે ઉગ્ર રજૂઆત માટે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। અને નળ સે જળ યોજનાની અંદર 32 કરોડનો ખર્ચો કર્યો પણ નબળી ગુણવત્તાના કામગીરીના કારણે એ આખી યોજના છે એ પાણીમાં ગઈ છે, ફ્લોપ ગઈ છે। એ બાબતે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે। કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે પ્રાથમિકતાના ધોરણે એ વિસ્તારની અંદર પાણી અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। જો આ બાબતે મહાનગરપાલિકા ગંભીરતા નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગ તો બરાબર છે પણ ભગતસિંહનો માર્ગ પણ અપનાવવો પડે તો પણ અમે તૈયાર છીએ। આભાર। મારું નામ है અનુબેન। મારે કહેવાનું એમ કે અમારે 25 ઢોરા है તો અમારે ઢોરા પૂરું કરવું કે અમારા છોકરાનું પૂરું કરવું। છોકરાએ તરસ્યા રહે, ઢોરાએ તરસ્યા રહે। અમે તો કાલે 2 વાગે હું પાણી જઈતી, 2 વાગે મારા ઢોરા તે 3 વાગ્યા સુધી મેં પાણી ભર્યું છે તો મારા ઢોરા અડધા તરસ્યા રહ્યા। રાતે ઊંઘ પણ આવી નથી તો અમારે કહેવાનો અધિકાર એટલો કે અમને પાણી દો। બેન કેવી વિસ્તારમાં? ઠાકરનગરમાં।